એકવાર રાજા ભોજને પ્રશ્ન થયો કે એવો કયો કૂવો છે જેમાં પડ્યા પછી માણસ ક્યારેય બહાર નીકળી શકતો નથી. આ પ્રશ્નનો જવાબ કોઈ આપી શક્યું નહીં. અંતે રાજા ભોજે રાજપુરોહિતને કહ્યું કે મારે કોઈ પણ હિસાબે 7 દિવસમાં આ પ્રશ્નનો જવાબ લાવો, નહીં તો અત્યાર સુધી તમને જે ઇનામની રકમ આપવામાં આવી છે તે પાછી લઈ લેવામાં આવશે અને તમારે આ શહેર છોડીને જવું પડશે. 6 દિવસ વીતી ગયા હતા. રાજપુરોહિતને જવાબ ન મળ્યો. નિરાશ થઈને તે જંગલ તરફ ગયો. ત્યાં તેમને રસ્તામાં એક ભરવાડ મળ્યો. ભરવાડે પૂછ્યું, તમે રાજપુરોહિત છો? રાજાના તો તમે બહુ અતિ પ્રિય છો, તો પછી તમારા ચહેરા પર આટલી ઉદાસીતા શા માટે? ભરવાડનો પ્રશ્ન સાંભળી રાજપુરોહિતે કોઈ જવાબ ન આપ્યો. તેમના મનમાં ઉદ્ભવ્યું કે આ ભરવાડ વળી મને શું માર્ગદર્શન આપશે? એમ વિચારીને રાજપુરોહિત કંઈ બોલ્યા નહીં. આના પર ભરવાડે ફરીથી ઉદાસીનું કારણ પૂછ્યું અને કહ્યું, પુરોહિતજી, અમે પણ સત્સંગી છીએ. મારી પાસે કેટલાક એવા પ્રશ્નનો જવાબ હોઈ શકે, તો નિસંકોચ મને કહો. તે પછી રાજપુરોહિતે પ્રશ્ન સંભળાવ્યો અને કહ્યું, જો આવતીકાલ સુધીમાં પ્રશ્નનો જવાબ નહીં મળે તો રાજા મને શહેરની બહાર ફેંકી દેશે. ભરવાડે કહ્યું, મારી પાસે પારસ છે, તેમાંથી ઘણું સોનું બનાવો. એક રાજા ભોજ શું લાખો ભોજ તમને અનુસરશે. બસ પારસ આપતા પહેલા મારી એક શરત સ્વીકારવી પડશે કે તમારે મારા શિષ્ય બનવું પડશે. સૌપ્રથમ તો રાજપુરોહિતમાં અહંકાર જાગ્યો કે મારે 2 પૈસાના નાના ભરવાડનો શિષ્ય બનવું જોઈએ, પરંતુ સ્વાર્થ ખાતર તેઓ શિષ્ય બનવા સંમત થયા. ભરવાડે કહ્યું, પહેલા ઘેટાનું દૂધ પીવો અને પછી શિષ્ય બનો. રાજપુરોહિતે કહ્યું કે જો હું ઘેટાનું દૂધ પીશ તો મારી બુદ્ધિ મરી જશે. હું દૂધ નહીં પીવું તો પછી જાઓ, હું પારસ પણ નહીં આપી શકું. આપને ભરવાડે કહ્યું. રાજપુરોહિતે કહ્યું, ઠીક છે, હું દૂધ પીવા તૈયાર છું. આગળ શું કરવાનું? ભરવાડે કહ્યું, હવે પહેલા હું દૂધ મંથન કરીશ, પછી તમારે પીવું પડશે. રાજપુરોહિતે કહ્યું, તમે તો મર્યાદામાં રહો. શું પૂજારીને બચેલું દૂધ આપવામાં આવશે? તો જા, ભરવાડે કહ્યું. રાજપુરોહિતે કહ્યું, હું બચેલું દૂધ પીવા માટે તૈયાર છું. ભરવાડ બોલ્યો, એ વાત ગઈ. હવે મૃત પ્રાણીની ખોપરીનું હાડપિંજર તેની સામે પડેલું હતું. હું તેને દૂધ પીવડાવીશ, હું તેને જૂઠું બનાવીશ, હું કૂતરાને ખવડાવીશ અને પછી હું તે તમને આપીશ. પછી તમને પારસ મળશે, નહીં તો તમારા પોતાના માર્ગે જાઓ. રાજપુરોહિતે ઘણું વિચાર્યું અને કહ્યું, બહુ મુશ્કેલ છે, પણ હું તૈયાર છું. ભરવાડે કહ્યું, સાહેબ, તમને જવાબ મળી ગયો છે. આ લોભનો તૃષ્ણાનો કૂવો છે, જેમાં માણસ પડતો રહે છે અને ફરી ક્યારેય બહાર આવી શકતો નથી. જાણે પારસને મેળવવા તમે પોતે જ આ લોભના કૂવામાં પડ્યા છો. ભરવાડના સરસ મજાના ઉકેલે જણાવ્યા તેના ઉપરથી જ તેમને રાજાનો લોભી જવાબ મળી ગયો. બાદ રાજપુરોહિતે દરબારમાં પોતાના જવાબ વિસ્તારપૂર્વક જણાવી તેઓએ રાજા ભોજને સંતુષ્ટ કર્યા. આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને પ્રેસ કરો, જેથી તમને મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.